અમરેલીના સાવરકુંડલાના બાજડા ગામનો નવનિર્મિત પુલ ધરાશાયી થયો છે। લામધાર નદી પર લાખોના ખર્ચે બનેલું પુલ બેસી ગયો છે। ગણતરીના દિવસોમાં જ પુલ તૂટી પડતા કામગીરી સામે સવાલ ઉઠ્યા। 5 લાખના ખર્ચે બનેલો પુલ ધરાશાયી થતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે। સીમતળ અને પરા વિસ્તારને જોડતો મુખ્ય સંપર્ક માર્ગ તૂટી ગયો છે। ગ્રામજનોએ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કાયદેસરની તપાસની માંગ કરી છે। તાલુકા વિકાસ અધિકારી હેઠળ ગ્રામ પંચાયતે આ કામગીરી કરી હતી। હોબાળા બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે। સાવરકુંડલા તાલુકાનું બારડા ગામ છે, ત્યાં 15મા નાણાં પંચ અંતર્ગત જિલ્લા કક્ષાનું વર્ષ 2022-23નું કામ છે। એ અત્યારથી વિજયનગર રોડના જે રસ્તે બારડા ગામે વેટલ કોઝવે છે, એ 5 લાખનું બનાવવા માટે અત્યારથી વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે। એ કામ જે ધરાશાયી થયું એ બાબતે ઉપસરપંચશ્રી સાથે ટેલિફોનિક વાત કરતા એવું જાણવા મળેલ છે કે આ કામ ચાલુ હતું, તે દરમિયાન કામ કેવું થયેલું છે એનું ટેસ્ટિંગ માટે ઉપસરપંચશ્રી દ્વારા ચકાસણી કરવામાં આવી અને જીસીબી દ્વારા ચકાસણી કરી તો એવું એ ધરાશાયી થઈ ગયેલો છે। અને આ જે કામ ચાલુ છે એનું અત્રેથી કોઈ પણ પ્રકારનું નાણાકીય ચૂકવણું કરવામાં આવેલું